આવે છે ને દીકરો પછી 10 ભણેલી દીકરી પણ કરશે. ક્યારે? કે જ્યારે કંટાળી જશે. તમારે કઈ સાલમાં બોર્ન છે? 96 બોર્ન છે. આ સ્પષ્ટ અને સચ્ચાઈ છે. હું જે કહું છું એ સચ્ચાઈ છે સમાજ માટે. કેમ કે કેટલા વર્ષ છે રનિંગ ભાઈ? 29 છે. પણ થોડું જતું કરશો મારે ભાઈ તો આગળ તમારો સંસાર ચાલશે અને નહીં દોડશે પણ સાથે. થોડુંક એજ્યુકેશનના વાત કરશો તો ઘણી દીકરીઓ એવી છે તો તમને ઘણો સારો પરિવાર મળી રહેશે. તો થોડુંક એક એજ્યુકેશનમાં જતું કરશો તો બીજું પરિવાર સારો હોય, દીકરી સારી હોય તો એજ્યુકેશન જતું કરશો ને ભાઈ. એના વિશે વિચાર છે મેડમ થોડું, કેમ કે હું જોબ કરું છું અત્યારે મારો પગાર 35,000 મંથલી છે. ફ્યુચરમાં મારે હેલ્પિંગ એન્ડ જોતો હોય એના માટે મારે બધી વિશે વિચારવી પડે. And next candidate number 65 pass out. જય જલારામ. મારું નામ પાર્થ નારાયણ છે. હું બીકો અભ્યાસ કરે છે. ટાઇટનવર્કમાં જોબ કરું છું. મંથલી 35,000 આવક છે અને અંડર ગ્રેજ્યુએટ પણ ચાલશે. સગાઈ રદ છે મારી. Thank you. And next 53 59. Okay. 59 number. મારું નામ મિલન ભૂપેન્દ્રભાઈ લુકાણી છે. મેં MBA કરેલું છે. એઝ અ એમઆર તરીકે વર્ક કરું છું. મારી મંથલી ઇન્કમ 60,000 છે. તમારી એક્સપેક્ટેશન શું છે? એક્સપેક્ટેશનમાં કોઈ સારું પાત્ર એ સિવાય કોઈ નહીં. મોસાળ દત્તાણી. Thank you. And next candidate 70. જય શ્રી કૃષ્ણ. મારું નામ યશ રાયચુરા છે. મારું બોર્ન યર 30 ડિસેમ્બર 2002 છે. મેં મારી કોલેજ મીઠીબાઈ કોલેજ મુંબઈથી કરેલું છે, બેચલર્સ ઇન મેનેજમેન્ટ સ્ટડીઝ. અને મારી વાર્ષિક આવક 5 લાખ છે. બુકમાં ભૂલથી માસિક લખાઈ ગઈ છે. મારા મોસાળની સરનેમ બુદ્ધદેવ છે અને કોઈ એવી કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ કે એવું કંઈ નથી. કોઈ પાત્ર સમજી શકે અને જેને હું બી સમજી શકું. થેન્ક યુ. Next candidate 79. સ્પોટ એન્ટ્રી છે. સ્પોટ એન્ટ્રી છે એટલે આખી બાયોડેટા પરફેક્ટ બોલશો તો જ ભાઈ બીજાને ખ્યાલ આવશે. એટલે ફૂલ બાયોડેટા બોલજો. નમસ્તે, મારું નામ વસાણી સિદ્ધાર્થ નિલેશભાઈ છે. મેં BE વિથ કોમ્પ્યુટર સાયન્સ કરેલું છે એન્ડ અત્યારે હું રાજકોટમાં તે MNC કંપનીમાં એઝ અ વેબ ડેવલપર કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે જોબ કરું છું. અને મારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે. જે કરેક્શન છે એમાં માસિક લખેલું છે. એટલે મારી વાર્ષિક આવક 5 લાખ છે. અને બીજું કરેક્શન કે મારું મોસાળ ગઢિયા છે જે હાલ સુરતમાં રહે છે. 79.